ઋષિ અત્રિ અને અનસૂયાના મુખેથી 3 સંતાનોનો જન્મ થયો હતો. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયના એક અંશ અવતાર હતા. એમાં ચંદ્ર જે હતા એ પોતે શિવના જ અંશ હતા. ત્યારબાદ દુર્વાસા પણ ચંદ્ર જે હતા એ બ્રહ્માના અંશ હતા. દુર્વાસા જે હતા એ પોતે શિવના અંશ હતા અને ભગવાન દત્તાત્રેય એ નારાયણના અંશથી તેમણે જન્મ ધારણ કર્યો હતો. એ જ વંશમાં પુરુરવા નામનો રાજા અને ઉર્વશીથી આખો આ ચંદ્રવંશ આગળ ચાલ્યો અને એમાં વસુદેવજી અને દેવકીજીને ત્યાં ભગવાને અવતાર ધારણ કર્યો. ભગવાને અવતાર ધારણ કર્યો અને આગળ ખૂબ સુંદર લીલાઓ કરે છે. બાળ લીલાઓ ભગવાનની અત્યંત મનોહર અને આનંદદાયક છે. એ લીલાઓનો આરંભ થાય એ લીલાઓને ગાવા માટે થઈ. એ લીલાઓ કેટલી સુંદર હશે એ નામ સાથેનું આ સ્તોત્ર છે, એટલે ગોવિંદ દામોદર સ્તોત્ર. ટૂંક જ સમયમાં આખું ભાગવતજી અને ભગવાને જે લીલાઓ કરી એ શોર્ટમાં જે સ્તોત્રમાં આપ્યું છે, એટલે આ ગોવિંદ દામોદર સ્તોત્ર. જેના દર્શન કરો એ અર્થ સહિત આપણને ખબર હોય એટલે તમે એ સ્તોત્રનો પાઠ કરતા હોય એટલે એમ લાગે કે કનૈયો મારી સામે જ લીલા કરી રહ્યો છે. એ સ્તોત્રનો પણ એવો મહિમા છે. જ્યારે કોઈ સ્તોત્ર અંદરથી પાઠ કરવામાં આવે, ભગવાનનું દર્શન કરતા પાઠ કરવામાં આવે એટલે તમને એવો જ અનુભવ થાય કે હું ગોકુળ મથુરામાં ભગવાનની લીલા આ બધી પ્રત્યક્ષ નિહાળી રહ્યો છું. એ સ્તુતિ સ્તોત્ર એ ભગવાન સુધી તમને તાર જોડે છે ને ભગવાનની સામીપ્ય, ભગવાનની સમીપતા એ જ ભાવ તમને બતાવે છે. એટલે કોઈ પણ સ્તુતિ સ્તોત્ર હોય એનો અર્થ સાથે એનો અર્થ સમજી અને એનો પાઠ કરવો જોઈએ. એટલું જ એનું મહત્વ છે. પહેલો શ્લોક કેટલો સુંદર છે. કરારવિંદે ન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ. આ શ્લોક કહેવાય કે આ શ્લોકનું મૂળ ઉત્પત્તિ સ્થાન કોઈ હોય તો એ દેવી ભાગવત છે. આ શ્લોકનો અર્થનું મૂળ ઉત્પત્તિ સ્થાન આવી રીતે જે ભગવાન બાલકૃષ્ણનું વટપત્ર ઉપર ભગવાન જે સૂતા છે એવું દર્શન દેવી ભાગવતમાં આપેલું છે. જ્યારે નારદજીએ બ્રહ્માજીને પ્રશ્ન કર્યો અને કીધું કે આ જગતમાં ચરાચર તત્વ સૌથી મોટું કોણ છે, એટલે બ્રહ્માજીએ કીધું મને ખબર હતી નહીં. સાંભળો, મેં નારાયણ પાસેથી સાંભળ્યું છે અને નારાયણે જે મને કહ્યું છું એ હું તમને જણાવું. તો નારાયણ એ સમયે સંવાદ કરે છે કે બ્રહ્માજી સાંભળો, આ જગતમાં જ્યારે કાંઈ નહોતું ત્યારે ભગવતીએ પૂરી માયા સંકેલી અને સમસ્ત ચરાચરને પોતાની અંદર સમાવી લીધું. ત્યારબાદ સૌથી પહેલું જે ઉત્પત્તિ થઈ, ભગવતીએ એક વટવૃક્ષની ઉત્પત્તિ કરી. એ વટવૃક્ષના પાન ઉપર મને એક નાના બાળકને એમણે બેસાડી દીધો. વટવૃક્ષના એક પાન ઉપર હું નાનું બાળક બની અને સૂતો હતો. કેવું બાળક, એ શું લીલા કરી રહ્યું છે. કરારવિંદે ન પદારવિંદ. પોતાના બે હાથોથી પોતાના પગના અંગૂઠાને મુખમાં નાખી મુખારવિંદે વિનિવેશયંતમ. નાનું બાળક પોતાના બે હાથે પોતાના પગનો અંગૂઠો લઈ અને પોતાના મોઢામાં નાખે છે. વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ. એવું સ્વરૂપ બાળકનું ક્યાં સુધી છે તો કે વટનું પાન છે ને એની ઉપર શયન કરી. એટલું જ નાનું મારું સ્વરૂપ હતું. અને એ નાના સ્વરૂપમાં હું વિચાર કરતો હતો કે અરે રે મારું કોણ છે, મારી ઉત્પત્તિ ક્યાંથી થઈ. એવા સમયમાં મને ભગવતી જગદંબાનો અવાજ સંભળાયો કે દીકરા, હું તારી ઉત્પત્તિનું સ્થાન છું. એટલે આવા સ્વરૂપનું વર્ણન જે છે એ ક્યાં દેવી ભાગવતમાંથી આ વર્ણન છે, ભાગવતજીમાં આ વર્ણન છે નહીં. જો એક પુરાણની કડી તમને બીજા પુરાણમાં મળે. વેદ વ્યાસજીએ 18 પુરાણ લખ્યા. એમાં હજી એવું રહી ગયું કે હારું આ લીલા તો રહી ગઈ, આનો અંશ ક્યાંક શોધશે, આના પ્રશ્નો થશે તો મનુષ્ય ક્યાં શોધશે. તો એનું પ્રમાણ એના માટે થઈને 16 ઉપપુરાણોની રચના કરવી પડી. ભાગવતજીની અમુક ખૂટતી જે કથાઓ છે એ તમને બ્રહ્મ વૈવર્ત પુરાણમાં મળશે, પદ્મ પુરાણમાં મળશે, હરિવંશ પુરાણમાં મળશે અને બીજી એક
પદ્મ પુરાણમાં મળશે, હરિવંશ પુરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણ, આ ચારમાં તમને મળશે. અને ખુદની કથાઓ મહાભારતમાં પણ મળશે. આટલો સમન્વય કરો એટલે ભાગવતજીના જે પ્રશ્નો હોય એ બધા તમારા સોલ્વ થાય. એનું મૂળ સાર એમાં તો ઘણી કથાઓ શોર્ટમાં આપેલી છે. એટલે આવું કરાર વિંદેન પદાર વિંદમ મુખાર વિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુતે શયાનમ એવા ભગવાન બાલ મુકુંદને હું મનસા સ્મરામિ, મનથી ભગવાન આપને વંદન કરું છું. એનાથી આગળનો શ્લોક કેટલો સુંદર છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ જીહવે પિબસ્વા મૃતમેવ ગોવિંદ દામોદર માધવેતિ. આખી સ્તુતિમાં જીહવે પિબસ્વા મૃતમેવ દેવ, કે આ એક જ જે આટલા નામો છે સદૈવ એનું અમૃતપાન મારી જીભ એ કરતી રહે. અને મારે કે સદૈવ સર્વ લોકોએ આ નામોનું અમૃતપાન કરવું જોઈએ. કયા? શ્રી કૃષ્ણ, ગોવિંદ, હરિ, મુરારી, નાથ, નારાયણ, વાસુદેવ, ગોવિંદ, દામોદર અને માધવ. આમાંથી જે નામ તમને વાલું હોય એ સદૈવ તમારી જીભ ઉપર અમૃતની જેમ અમૃત માણસને પ્રિય હોય એમ આમાંથી જે નામ પ્રિય હોય એને વધુ પ્રિય બનાવી અને એનું રટણ સતત કરવું જોઈએ. આગળ શું કે? વિક્રેતુ કામા ખિલ ગોપ કન્યા મુરારી પાદા પિત ચિત્ત વૃત્તિ દધિ આદિકમ મોહવસાદ વોચન ગોવિંદ નામનો ધર્માધવેતિ. વિક્રેતુ કામા, વિક્રય એટલે વેચવું. તો કોણ વેચે છે? ગોપ કન્યાઓ. ગોપ કન્યાઓ દધ્યાદિકમ મોહવસાદ. દધ્યાદિકમ દહીં, દૂધ, ગોરસ. ગોપીઓ દહીં, દૂધ, ગોરસ આ બધું વેચવા નીકળે છે ને. વેચવા માટે તો આ બધું નીકળ્યું હોય છે, પણ એનું મન મોહવસાદ વોચન ક્યાં છે? ગોવિંદ, દામોદર, માધવ. આ ત્રણમાં જેનું મન હોય છે સદૈવ આ નામનું રટણ કરતા કરતા એનું મન તો ભગવાનમાં જ પરોવાયેલું હોય છે. એવા નામનું સ્મરણ સદૈવ કરવું જોઈએ. ગૃહે ગૃહે ગોપવધૂ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ પુણ્યાનિ નામાનિ પઠન્તિ નિત્યં ગોવિંદ દામોદર માધવેતિ. ગૃહે ગૃહે ગોપવધૂ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ. દરેક ગોકુલની, વ્રજની, કુંજની ગલીઓમાં ઘરે ઘરે તમને આ નામ સાંભળવા મળશે. શું નામ સાંભળવા મળશે? જે સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ. ક્યારેક તો બધાએ ભેગા થઈને એ નામનું ભજન કરે છે. શું નામનું? તો કે ગોવિંદ દામોદર માધવેતિ. એનાથી આગળનો શ્લોક સુખમ સયાના નિલયે વિજેપી નામાનિ વિષ્ણુ પ્રવદન્તિ મર્ત્યા તે નિશ્ચિતં તન્મયતાં વ્રજન્તે ગોવિંદ દામોદર માધવેતિ. જ્યારે માણસને સુખનો સમય હોય અને માણસને સારામાં સારી સેહત એટલે સારામાં સારી ઊંઘ આવે ને એના માટે થઈને ભગવાનનો આભાર માનવો. એવું કહે છે કે સુખના સમયે સુખમ સયાના નિલય નિજેપી નામાની વિષ્ણુ પ્રવદંતિ મધ્યા. વિષ્ણુ ભગવાનના હજારો નામ છે. વિષ્ણુ ભગવાનના હજારો નામ છે. એમાંથી જે પ્રિય હોય ને એનો જપ કરવો જોઈએ. સૂતા પહેલા સુખમાં જે નામ પ્રિય હોય એ સિવાય સયાના એટલે સૂતા પહેલા જ્યારે નિદ્રાધીન થઈએ એ પહેલા ભગવાનનું જે નામ પ્રિય હોય એનો જપ કરવો જોઈએ. શું કહે છે? ગોવિંદ દામોદર
દર માધવેતી. આ ત્રણમાંથી જે નામ પ્રિય હોય એનો જપ કરવો. એનાથી આગળ જીહવે સદૈવમ ભજ સુંદરાણી નામાની કૃષ્ણ મનોહરાણી સમસ્ત ભક્તાર વિનાશનાની ગોવિંદ દામોદર માધવેતી. હે માનવ જીહવે સદૈવમ ભજ સુંદરાણી. હે મનુષ્ય તારી જીભની સદૈવ ભગવાન કૃષ્ણના મનોહર નામનો તું જપ કર. એનાથી જ સમસ્ત ભક્તાર્થી વિનાશનાની તારા દરેક પાપ અને બંધનોમાંથી એ જ તને મુક્ત કરાવશે. ગોવિંદ દામોદર અને માધવ આમાંથી જે નામ પ્રિય હોય એનો તું જપ કર. એના એ જ નામ જ તને સર્વ બંધનોમાંથી મુક્ત કરાવનારું છે. સુખાવસાને ઇદમેવ સારમ દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ દેહાવસાને ઇદમેવ જાપ્યમ ગોવિંદ દામોદર માધવેતી. સુખાવસાને અહીંયા સંધિ છૂટી પડે. સુખ અને અવસાન. અવસાન એટલે પૂર્ણ થવું અથવા મૃત્યુ પામ્યું. તો પૂર્ણ શું થાય છે? સુખની પૂર્ણતાના સમયે. સુખની સુખ પૂરું થાય એટલે શું આવે? દુઃખ આવે. સુખાવસાને ઇદમેવ સારમ. જ્યારે તમારી ઉપર દુઃખ આવે ને ત્યારે પણ ભગવાનને ઇદમેવ સારમ તમને દુઃખ એ ઘણું સમજાવીને જાય, ઘણો બોધપાઠ આપીને જાય કે તારે ભગવાનનું ભજન કરવાનું છે. એ બોધપાઠ મળે એટલે ફરીથી દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ. દુઃખાવસાને દુઃખ પૂર્ણ થાય પાછું સુખ આવે. એટલે ફરીથી જો સુખ આવે તો એ જ જપવા જેવું અને લક્ષ્ય એ જ નામને રાખવું. દેહાવસાને ઇદમેવ જ્ઞેયમ. તમારું અવસાન થશે પછી તમે કરી શકશો નહીં. કેમ? તો કે પાછળવાળા પછી બોલશે ત્યારે એ જ નામ આગળ આવશે. શ્રી રામ જય રામ જય જય રામ. લોકો તમારી પાછળ રામ નામ બોલશે. તમે નહીં જપો તો પાછળથી તો બોલવાના જ છે. દેહાવસાને ઇદમેવ જાપ્યમ. આ દેહ પડી જશે એટલે લોકો તારી પાછળ નામ લેશે. એના કરતા સુખાવસાને ને દુઃખાવસાને આ બે સમયમાં કરેલો જપ તને કામમાં આવશે. દેહાવસાને તો પાછળ કરશે કે નહીં એ ખબર નથી. કોણ મૂકી આવે તમને 4 જણ ઉપાડી મૂકવા જશે કે નહીં એ ખબર નથી. એટલે સુખાવસાને ને દુઃખાવસાને આમાં ભગવાનનું નામ સ્મરણ કરવું. શું? તો કે ગોવિંદ દામોદર માધવેતી. ત્યાર પછી શું આવે છે? શ્રી કૃષ્ણ રાધા વર ગોકુલેશ ગોપાલ ગોવર્ધનનાથ વિષ્ણુ. હે કૃષ્ણ, હે રાધાજીના પતિ, હે રાધાજીના અર્ધાંગ ભગવાન, હે ગોકુલના નાયક, હે ગોપાલ, હે ગાયોને ચરાવનારા ગોપાલ. ગોપાલના બે અર્થ થાય. પૃથ્વીને પણ ગો કહેવાય. પૃથ્વીના પતિ પણ ભગવાન કૃષ્ણ જ છે. વિષ્ણુ સહસ્ત્રમાં ગોપાલ 2 વખત આવે. એક ગો પૃથ્વીને કીધું છે અને એક ગો ગૌ માતાને કીધું છે. એટલે પૃથ્વીને જ્યારે તકલીફ પડે ત્યારે ગૌનું રૂપ ધારણ કરીને જાય છે. તમે ગૌ માતાની પૂજા કરો, એની પ્રદક્ષિણા કરો એટલે પૃથ્વીની પ્રદક્ષિણા બરાબર છે. એની અંદર જેમ પૃથ્વીમાં સમસ્ત દેવો તીર્થોનો વાસ છે એમ ગૌની અંદર સમસ્ત તીર્થો અને દેવોનો વાસ છે. એના પૂછડે ગયા પુષ્કર તીર્થ પ્રાચી બધું જ એના પૂછડામાં વાસ છે. જેટલા શ્રાદ્ધના તીર્થો છે ને એ બધા ગાયના પૂછડે છે. એટલે કીધું કે તમે કોઈ તીર્થમાં શ્રાદ્ધ ના કરી શકો તો ગાયના પૂછડે પાણી રેડવું જોઈએ. બ્રાહ્મણો બધું શ્રાદ્ધ પતી જાય છેલ્લે ગાયના પૂછડે પાણી રેડાવે કે કદાચ આ માણસ ગયામાં ના જાય, પુષ્કરમાં ના જાય, દ્વારકા ના જાય, પ્રાચી ના જાય તો અહીંયા પાણી રેડી દે એટલે બધા તીર્થોને મળી જાય. એટલે એ વત્સ સહિત વાછરડા સહિતની ગાય એના પૂછડે જળ રેડવાનું હોય છે. કોણ? તો કે ગોપાલ કીધા ભગવાનને. પૃથ્વીના પતિ પણ અહીંયા કીધા છે અને ગાયોના પણ પતિ એમને કીધા છે. ગોપાલ ગોવર્ધન
ગોવર્ધનનાથ, હે પ્રભુ જેણે ગોવર્ધન ધારણ કર્યો છે, હે ભગવાન વિષ્ણુ, વિહવે પિબસ્વામૃતમેત દેવ ગોવિંદ દામોદર માધવતી, એવા ભગવાનના ગોવિંદ દામોદર અને માધવ નામનું સ્મરણ હંમેશા કરવું જોઈએ. આગળની પ્રાર્થના કોને કરે છે? જીભને પ્રાર્થના કરે છે. આ બે શ્લોક એ જીભને વિનંતી કરે છે. શું કે છે? કે જીહવે રસગને મધુરા પ્રિયાત્મમ, હે જીભ હું તને કહું છું કે સાંભળ, મધુરા પ્રિયાત્મ, તને બહુ બધી વાનગીઓથી પ્રિય છે, તને હારું હારું ખાવા મળે એટલે તું બહુ જ ચટાકા માગે, પણ હું તને કહું છું કે સાંભળ, આવરણ યથા મધુરાક્ષરાણી, આ કૃષ્ણના નામથી મધુર તો કોઈ છે નહીં. ભલે તમને ભિન્ન પકવાનો ભાવતા હોય, પણ કૃષ્ણ રૂપી પકવાન મને અતિ પ્રિય છે. એટલે એનાથી મોટો મધુર પકવાન કોઈ છે નહીં. એટલે એ જીભ આગળના શ્લોકમાં હું તને વિનંતી કરું છું, ત્વામેવ યાચે મમ દેહ જીહવે, મમ દેહી જીહવે, કે હે જીહવે, હે જીભ મને એટલો અવસર પ્રદાન કરજે. દેહી, દેહ નહીં, દેહી, મને એવો અવસર આપજે. દેહી એટલે આપજે. કે હે જીભ હું તને વિનંતી કરું, ત્વામેવ યાચે, હું તને યાચના કરું છું, મને એટલો અવસર આપજે કે છેલ્લી ઘડીએ મારી જીભ ઉપર શું નામ હોય? ગોવિંદ દામોદર માધવેતી. ત્યારબાદ એનાથી આગળનો શ્લોક, શ્રીનાથ વિશ્વેશ્વર વિશ્વમૂર્તે શ્રીદેવકી નંદન દૈત્ય શત્રો જીહવે પિબસ્વા મૃતમેત દેવ ગોવિંદ દામોદર માધવેતી. શ્રીનાથ, શ્રી તરીકે બે અર્થ થાય. શ્રી એટલે લક્ષ્મી અને બીજો અર્થ થાય બ્રહ્માંડ. હે બ્રહ્માંડના નાથ, હે લક્ષ્મીના નાથ, હે વિશ્વેશ્વર, હે જગતના રાજા. વિશ્વમૂર્તે, આખું જગત છે એ તારી જ મૂર્તિનું સ્વરૂપ છે, અને તારું દર્શન કરે એટલે આખા જગતના દર્શન બરાબર છે. વિશ્વમૂર્તે શ્રી દેવકી નંદન દૈત્ય શત્રો, હે દેવકીના લાલ અને દૈત્યોને મારનારા દૈત્ય શત્રો, રાક્ષસોના શત્રુ. એવા જીહવે પિબસ્વા મૃતમેત દેવ, અમે તમને પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે મારી જીભ ઉપર સદૈવ આ નામ ગુંજતું રહે, ગોવિંદ દામોદર માધવેતી. છેલ્લો શ્લોક, ગોપીપતે કંસરિપો મુકુંદ લક્ષ્મીપતે કેશવ વાસુદેવ જીહવે પિબસ્વા મૃતમેત દેવ ગોવિંદ દામોદર માધવેતી. ગોપીપતે એટલે જેટલી પણ ગોપીઓ છે તું જ એનો સ્વામી છે. અને એ ગોપીઓ નહીં, અમે પણ ગોપીનું સ્વરૂપ છે. અમારો સ્વામી પોતે જ છે. ભગવાનની ભક્તિ કરવી હોય તો કેવી ભાવથી કરવી? ગોપીના ભાવથી ભક્તિ કરવી. ભગવાનનું ભક્તિનું સૌથી મોટું લક્ષણ કે તમારી અંદર ગોપીનો ભાવ જાગૃત થવો. ગોપીનો ભાવ જાગૃત થાય એટલે શું થાય? હું રે સુતી મારા શયન ભુવનમાં, હું રે સુતી મારા શયન ભુવનમાં, સાંભળ્યો મેં મોરલીનો સાદ, મોરલી ક્યારે વગાડી, સાંભળ્યો એ મોરલીનો સાદ, મોરલી ક્યારે વગાડી. અને ગોપીનું કેવું એક્ય થઈ જાય કે મોરલી વાગે અને આ ગોપીઓ બધું જ શુદ્ધ બુદ્ધ ભૂલી અને ભગવાનના મોરલી તરફ ને ભગવાન તરફ ખેંચાઈને જાતી. બધું જ કામ ભૂલી જાય ને ખબર જ ના હોય હું શું કરું છું. આંધણ મેલ્યા છે મેં તો ચૂલા ઉપર ઝૂલતા, આંધણ મેલ્યા છે મેં તો ચૂલા ઉપર ઝૂલતા, આંધણ ઉભરાઈ જાય મોરલી ક્યારે વગાડી, આંધણ ઉભરાઈ જાય મોરલી ક્યારે વગાડી. એ ગોપીઓ કેવી ગાયો ગોવાને બેસે ને ખબર ન હોય
કે હું શું કરી રહ્યું છું, એની મોરલી સંભળાય અને તરત એનું ચિત્ત એ કૃષ્ણ તરફ દોરાય. દોણી લઈને ગાય ધોવાને બેઠી, દોણી લઈને ઘરવાને બેઠી. શું પરિસ્થિતિ થાય છે, દોયે જાય છે એનું ધ્યાન કૃષ્ણમાં છે. અને શું પરિસ્થિતિ બને, દૂધડા જોને ઢોળાઈ જાય, મોરલી ક્યારે વગાડે. દૂધડા ઢોળાઈ જાય, મોરલી ક્યારે વગાડી. માખણ બનાવી રહી છે, માખણ બનાવી અને પછી ખબર પડી કે અરે આ કૃષ્ણની મોરલીનો અવાજ સંભળાયો અને એ માખણને જેમ તેમ મૂકી અને ભાગતી ગઈ. માખણ મેલ્યા છે મેં તો શિકાયો પર ઝૂલતા, માખણ મેલ્યા છે મેં તો શિકાયો પર ઝૂલતા. પરિસ્થિતિ થઈ, ખુલ્લા મૂકી અને ભાગી ગઈ એટલે માખણ મીંદડા ખાય, મોરલી ક્યારે વગાડે. માખણ મીંદડા ખાય, મોરલી ક્યારે વગાડે. ખમા મારા નંદજી ના લાલ, મોરલી ક્યારે વગાડે. ખમ્મા મારા નંદજીના લાલ, મોરલી ક્યારે વગાડી. ભગવાનની ભક્તિ કરવાનો શ્રેષ્ઠ ભાવ એટલે ગોપી ભાવ. આવા ભાવથી ભગવાનની ભક્તિ કરવી જોઈએ કે જ્યારે ભગવાનનું નામ સ્મરણ યાદ આવે એટલે માણસની શાન ભાન ભૂલી જાય. એ ભગવાનની ભક્તિનો શ્રેષ્ઠ ભાવ કહેવાય. નરસિંહ મહેતા એક કામથી નીકળ્યો હોય અને હરિજનવાસમાં એને ભગવાનના ભજન સાંભળવા મળે, કોઈક શેરીમાં ભજન સાંભળવા મળે એટલે અહીંયા ભજન ગાવા બેસી જાય. એના ઘરે રાહ જોતા રહી જાય કે આ મહેતાજી હજી આવ્યા નહીં. એટલે આવી જે ભક્તિનો ભાવ છે એને સાચો ગોપી ભાવ કહેવાય, જેને કોઈ લાજ શરમ રહેતી નથી. ભગવાનની ભક્તિમાં જ્યાં એનું નામ સંભળાય અને એ તાનમાં ઉઠી અને ભગવાનના ભજનમાં મસ્ત થઈ જાય, એની કથા થતી હોય એ કથામાં જઈને બેસી જાય અને ભગવાનના નામ સંકીર્તન ગુણો એને સાંભળવા બહુ ગમે. એવા ગોપી પતે કંસરીપો મુકુંદ, હે કંસના શત્રુ કંસરીપો મુકુંદ. ભગવાનના બાલ સ્વરૂપને મુકુંદ સ્વરૂપ કીધું છે. મુકુંદ એટલે કમળ પર બિરાજમાન એકદમ કોમળ શરીર જે હોય એને મુકુંદ કહેવાય. તમારું શરીર કેટલું કોમળ અને એકદમ સોફ્ટ કહેવાય ને, એકદમ અડીએ નામ પોચું લાગે એવા શરીરને કહેવાય મુકુંદ. હે પ્રભુ મુકુંદ, લક્ષ્મીપતે કેશવ વાસુદેવ. ભગવાનને એનાથી આગળ શું કીધું, હે લક્ષ્મીપતિ કેશવ. એટલે કેશવનો મતલબ શું થાય ખબર છે? આપણા ગીરના સિંહને શું કહે છે ખબર છે? કેસરી. શું કહે છે? એનું અસલી નામ કેસરી. બાકી બાર એક આફ્રિકાનો સિંહ પણ છે પણ એને ગબ્બર શેર કહે છે, પણ આપણા ગીરના સિંહને શું કહે છે? કેસરી. એ કેસરી સિંહની જેવી તાકાત છે હે કૃષ્ણ, એવો તું કેશવ છે, એવી જ તાકાત તારામાં છે. એટલે એને કેશવ નામ આપ્યું છે. કેમ તો કે દ્વારકાનાથ આપણા સૌરાષ્ટ્રમાં આવીને વૈસો, એટલે ગીરનો સિંહ અને આપણો દ્વારકાનાથ બેને એક સમાન ગણ્યા છે. કેશવ વાસુદેવ, જેનો પુત્ર હોય એનું નામ આગળ સંજ્ઞા લાગે. જેમ કે વસુદેવ, એમના પિતાનું નામ શું છે? વસુદેવ. વાસુદેવ કૃષ્ણનું નામ છે, વસુદેવ એના પિતાનું નામ છે. વસુદેવના પુત્ર એટલે વાસુદેવ. જેમ જનક હતા, એના જેટલા રાજાઓ થઈ ગયા જનક તરીકે ઓળખાણા. મેં વિવસ્વાન સૂર્યનું કીધું, વિવસ્વાન સૂર્ય એના પુત્ર કોણ થયા? વૈવસ્વત. એટલે નામનું પુત્રને જે અનુકરણ આપવામાં આવે એટલે એમાં અનુસ્વાર કે બિંદુ કે કાંઈ પણ લાગે એનાથી એનો પુત્ર ઓળખાય. પિતાના નામથી એ ઓળખાયા એટલે એમનું નામ છે વાસુદેવ. સદૈવ જીવે સદૈવમ ભજ સુંદરાણી, નામાનિ કૃષ્ણસ્ય મનોહરાણી, જેહવે વિવસ્વા મુકમે તદેવ ગોવિંદ દામોદર માધવેતી. સદૈવ આવા ભગવાન શ્રી કૃષ્ણનું નામ તમારી જીહવા પર રહેવું જોઈએ. આ સ્તોત્રનો આટલો સુંદર આવો અર્થ થાય છે. નિત્ય જો આનો પાઠ કરો એટલે તમને ભગવાનની કૃષ્ણની ભક્તિ અવશ્ય ઉત્પન્ન થાય ને થાય. પૂજ્ય ડોંગરેજી મહારાજ એની ભાગવત ચાલુ થાય એ પહેલા અવશ્ય આનો પાઠ કરે. આનો પાઠ કરો એટલે તમારી મતિ એ એકદમ શુદ્ધ થાય અને કથામાં કે ભગવાનના ગુણ સંકીર્તનમાં એ લાગી જાય. બાર બધેથી ફરીને એ કથામાં
ચોંટી જાય, પણ ક્યારે ચોંટે આપણને એનો અર્થ ખબર હોય ત્યારે. એટલે આ બાજુ સ્તોત્રનું ગાન થતું હોય, તમારી આંખો બંધ હોય, તમે સ્તોત્ર સાથે બોલતા હોય એટલે તમારી સાથે એ બધી લીલાઓ આંખની સામે થતી હોય. કથાકાર જ્યારે વાત કરતા હોય, તમે આંખ બંધ કરી ધ્યાનથી સાંભળતા હોય તો ખબર પડે કે તમારી સામે એ દ્રશ્યો બધા ઊભા થાય છે. એ કથાનું શ્રવણ સાચું કહેવાય. શું કીધું કે હંસ, એક શ્રોતા કેવો હોય? હંસ જેવું બધું જ બોલાતું હોય, પણ એમાંથી મોતી મોતી વીણીને લઈ લે. આપણે શું લેવું એ આપણે જોવાનું. નાની વાતો એમાંથી વીણી વીણીને લઈ લે કે મહારાજે બધી વાર્તા કીધી, પણ આમાંથી મારે શું લેવા જેવી છે? એ શ્રોતા કેવો? હંસ જેવો શ્રોતા કહેવાય. આ શ્રોતાનું, વક્તા, એક કુશળ શ્રોતાનું એક લક્ષણ છે. એટલે આ બાજુ સુખદેવજી મહારાજે કીધું કે કૃષ્ણનો જન્મ એ જગતને શાંતિ વિશ્રાંતિ આપનારો છે. ત્યારથી નંદ મહોત્સવ ખૂબ સુંદર રીતે ઉજવવામાં આવ્યો અને ભાગવતજીના દસમ સ્કંદમાં આ નંદ મહોત્સવનો આખો 5મો અધ્યાય આપેલો છે કે નંદ બાબાએ બ્રાહ્મણોને બોલાવ્યા. હજી સુધી નાલદ છેદન થયું નહોતું એટલે બ્રાહ્મણોને હજારો ગાયો એમણે દાન આપ્યું છે. હજારો ગાયોનું દાન આપ્યું. આ બાજુ માખણની દૂધની તો રેલમછેલ બોલાવી દીધી છે અને કહી દીધું કે તમે તમારે આનંદ કરો, આ માખણ કે દૂધ ક્યાંય કોઈને કર્મ આપવાનું નથી. એટલો આનંદમય એ નંદ મહોત્સવ ઉજવવામાં આવ્યો કે ગોકુળમાં દૂધ અને દહીંની નદીઓ વહેવા લાગી હતી. ગાયો પોતે જ દૂધ આંચળથી આપવા લાગી હતી. એટલો સુંદર આ મહોત્સવ ઉજવવામાં આવ્યો. અને ભાગવતજી માં વિદ્વાનો કહે છે કે જે વ્યક્તિના ઘરમાં કોઈને કોઈ મુશ્કેલી રહેતી હોય, કોઈ સંકટ હોય, આર્થિક સંકટ હોય કે પછી આરોગ્યને લગતું સંકટ હોય, કોઈ અટકતા કાર્યો હોય, એ ન પૂરા થતા હોય તો 30 દિવસ સુધી, સળંગ 30 દિવસ સુધી સંકલ્પપૂર્વક આ નંદ મહોત્સવનો જે 5મો અધ્યાય છે એનો નિત્ય ભગવાન કૃષ્ણની આગળ દીવો કરી અને પાઠ કરો અને ભગવાનને પ્રાર્થના કરો એટલે 30 દિવસ ન પૂર્ણ થાય એ પહેલા તમારી સમસ્યાનું સમાધાન મળી જાય છે. આવું ભાગવતજીનું આ નંદ મહોત્સવના 5મા અધ્યાયનું મહત્વ છે. એટલે આ 5મા અધ્યાયનો જ્યારે પણ આર્થિક સંકટ આવે કે આપણી ઉપર ઘર ઉપર કોઈ પણ મુશ્કેલી આવે ત્યારે આ 5મા અધ્યાય દસમ સ્કંદનો 5મો અધ્યાય એનો પાઠ અવશ્ય કરવો જોઈએ. ખૂબ સુંદર અધ્યાય છે. એને વાંચતા જ તમારી અંદર કૃષ્ણ પ્રત્યે પ્રેમ જાગૃત થાય છે. તમારા હૃદયનું પરિવર્તન થઈ જશે. એટલો સુંદર આ અધ્યાય છે. એમાં પણ દસમ સ્કંદ ભગવાન આ ભાગવતજીના 12 સ્કંદ છે. 12 સ્કંદમાં દસમ સ્કંદ એટલે ભગવાનનું હૃદય છે. અને દસમ સ્કંદમાં પણ ભગવાનનું હૃદયનું હોય તો એ ગોપી ગીત છે. ભગવાનને સૌથી વધારે પ્રિય હોય તો એ ગોપીઓનો પ્રેમ. જે ગોપીઓ ભગવાનની સ્તુતિ કરે આગળ કથામાં આવશે કે રાસલીલા માટે ભગવાનને વિરહમાં છોડીને જતા રહ્યા અને ગોપીઓ ભગવાનની કેટલી સુંદર સ્તુતિ કરે છે. આખા ભાગવતજીનું હૃદય એ ગોપી ગીત છે. એ પણ તમે પાઠ કરો તો એનાથી પણ અંદર ભાવ તમારી અંદર પ્રગટ થાય. ગોપી ભાવ પ્રગટ કરવા માટેનું શ્રેષ્ઠ સાધન એ ગોપી ગીત છે. એટલે આ બાજુ કૃષ્ણની લીલાઓનો આરંભ થાય, આ બાજુ કંસને ખબર પડી કે મારો કાળ તો ક્યાં ગોકુળમાં જન્મી ચૂક્યો છે, એટલે હવે મારે એને શોધવાની તૈયારીઓ કરવી જોઈએ. કેવી રીતે શોધવી? તો કે 3 દિવસ પસાર થઈ ગયા. આ બાજુ એના મંત્રીઓને અને એના જે રાક્ષસ ગણો હતા એને વાત કરી દીધી કે તમારે 3 દિવસના જેટલા બાળકો હોય ને એને મારી નાખવાના. આપણા રાજ્યમાં જ્યાં પણ 3 દિવસના જેટલા બાળકો જન્મ્યા હોય એને મારી નાખવાના. બ્રાહ્મણો હોય એને યજ્ઞ કરવા દેવાના નહીં. બ્રાહ્મણો યજ્ઞ કરે છે એટલે જ આ વિષ્ણુ અને દેવોને બધાને તાકાત મળે છે. જો પૃથ્વી ઉપર ઉત્પાદન વધશે તો જ ભગવાન એનું કાર્ય કરશે ને. પાપનો ઘડો તો ભરાવો ને, એના લીધે એને કંસને આવી દુર્બુદ્ધિ સૂજી. અને પહેલો જ દ્રોહ કોનો કર્યો? બ્રાહ્મણોનો. બીજો દ્રોહ કોનો કર્યો? નાના નવજાત શિશુઓનો. નવજાત શિશુઓને મારવાની આજ્ઞા આપી. આ બાજુ એની બેન હતી પૂતના. એની બેન પૂતનાને કીધું કે તારે જઈ અને ગોકુળમાં જવાનું, 3 દિવસના જેટલા બાળકો હોય ને એને તારે મારી નાખવાનું. પૂતનાએ શું કર્યું? પૂતના ગોકુળમાં પ્રવેશ કર્યો. ગોકુળમાં પ્રવેશ કરી અને એને પોતાના સ્તનની ઉપર એ ઝેર લગાવી દીધું. જેટલા 3 દિવસના બાળકો મળે એને ઝેરનું પાન કરાવી અને મારી નાખ્યો. છેલ્લે ખબર પડી કે હવે આ એક જગ્યાએ એક બાળક વધ્યું છે એટલે તરત જ એ આવે છે. આ બાજુ
નંદ બાબાના ઘરે આવે. નંદ બાબાના ઘરે આવી અને કીધું કે છે કોઈ ઘરમાં? એટલે તરત જ યશોદાજીના દાસી બહાર આવ્યા. એણે કીધું કે હા બોલો, શા માટે આવ્યા છે? એટલે એણે કીધું કે હું આજથી અઠવાડિયાની અંદર જે કોઈ પણ બાળકો જન્મ્યા છે એને ઔષધિ માટે અને એની તપાસ કરવા માટે થઈને આવી છું. હું વૈદ્ય અને આરોગ્ય વિશેની વિશેષજ્ઞ છું. હું બધી જ દવાઓની જાણકાર છું. બાળકોના બાળ રોગ હોય ને એની હું નિષ્ણાત છું. કોઈ બાળકો રોગી નથી ને એ જોવા માટે થઈને હું આવી છું. એટલે બીજા બાળકોને તો જોઈ લીધા, પણ મને એટલી ખબર પડી કે અહીંયા હવે એક બાળક છે, તો એને હું જોઈ અને નીકળી જઈશ. એટલે દાસીએ કીધું, યશોદાને વાત કરી. યશોદાએ કીધું કાંઈ વાંધો નહીં, જોઈ લેવા છે તો કંઈક સારું થશે ને, લાલાને કંઈ તકલીફ તો નથી ને, એ જોઈ લેશે. આટલી વાત થઈ અને પૂતના તરત જ એ સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કરીને આવી હતી. એના લીધે એને લાલાને હાથમાં લીધો. યશોદાજી એક બાજુ રસોડામાં કાર્ય કરી રહ્યા હતા. આ પૂતના તો લાલાને ગોદમાં લઈ બહાર આંગણામાં આવી. આંગણામાં લઈ અને સ્તનપાન કરાવવા બેસે છે. જેવું સ્તનપાન કરાવવા બેસે અને તરત જ ભગવાને કીધું કે અરે રે, આ મને મારવા આવી છે, આજે છોડીશ નહીં. ભગવાને પહેલા તો પોતાની આંખો બંધ કરી દીધી. કેમ? તો કે આંખોથી મારે આવી રાક્ષસીને જોવી નથી. શ્રીધરી ટીકામાં અનેક કારણો કીધા છે ભગવાનની આંખ બંધ કરી દેવાના, કે પૂતના છે એ માયા છે. એટલે માયા આવવાથી ભગવાને આંખો બંધ કરી દીધી. ત્યારબાદ શ્રીધરી ટીકામાં બીજું એ પણ કહે છે કે નાનું બાળક હતું એ સમયે ભગવાનની મનુષ્ય લીલા હતી, એમને ડર લાગ્યો હતો એટલે પણ આંખો બંધ કરી દીધી. ત્યારબાદ ત્રીજું કારણ એ છે કે પૂતના અવિદ્યા છે. એટલે ભગવાન કે અવિદ્યાને જોવાય પણ નહીં, એટલે ભગવાને આંખો બંધ કરી દીધી. આ બાજુ ભગવાન વિચાર કરવા લાગ્યા. એનાથી પણ આગળ કારણ કહે છે કે ભગવાન વિચાર કરવા લાગ્યા કે આ તો મને સ્તનપાન કરાવવા આવી છે, કેટલો એનો પ્રેમ છે. આ મારી માતા મને સ્તનપાન કરાવે છે તો હું પણ એને કાંઈક પ્રેમ આપું. એની આંખોમાં એ પ્રેમ ખાતર ભગવાને આંખો બંધ કરી દીધી. ભગવાન ધીમે 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 સ્તનપાન કરવા લાગ્યા. સ્તનપાન કરતા કરતા હવે ભગવાને વિચાર કર્યો કે હવે આનો પ્રાણ હું લઈ લઉં. ધીમે ધીમે એ પૂતનાનો દેહ એના પ્રાણ ખેંચાવા લાગ્યા. પૂતનાને તકલીફ પડવા લાગી અને ધીમે ધીમે દોડતી દોડતી અસલ સ્વરૂપમાં એ આવી ગઈ. આકાશ માર્ગમાં ઉડી અને વિકરાળ દેહ એને ધારણ કર્યો. ભગવાને એના સ્તનપાન દ્વારા, દૂધ દ્વારા એના પ્રાણ ખેંચી લીધા. પૂતના નિષ્પ્રાણ થઈ અને બરોબર ગોકુળમાં ઉઠતી ઉઠતી એક નદીની પાસે જઈને વનની વચ્ચોવચ પડી. હવે આ બાજુ જ્યાં પડી ત્યાં જ ભગવાન એની છાતી પર રમતા હતા. હવે ભાગવતકારો એમ કીધું કે એ જ પૂતના, બીજું કોઈ નહીં, આ બલિ રાજાની દીકરી હતી. મેં વાત કરી હતી ને બલિના ચરિત્રમાં કે જ્યારે વામન ભગવાનનું આગમન થયું ત્યારે એની દીકરીએ વિચાર કર્યો કે કાશ કેટલું સુંદર બાળક છે, મને એને માની જેમ દૂધ પીવડાવવા પડે તો. એટલે ભગવાને એની ઈચ્છા પૂર્ણ કરી. ત્યાં અહીંયા અવિદ્યા સ્વરૂપે આવી હતી પણ એની ઈચ્છા ભગવાને પૂર્ણ કરી. મનમાં તમે ભગવાન સામે હોય ને માગો એટલે ભગવાન પૂરું કરે. એ સમયે ભગવાને એની દીકરીની ઈચ્છા પૂર્ણ કરી. જ્યારે 3 ડગલા ભૂમિ માગી અને બલિને બાંધી દીધો એટલે એ જ દીકરી પાછી મનમાં કેવો વિચાર આવે છે, જો આવો મારો દીકરો હોત તો મને જેલ રાખીને મારી નાખું. એ ભગવાનને કહ્યું નહીં કે તું છે મને મારે, હું તને જીવતી નહીં રહેવા દઉં. એટલે ભગવાને એને નિષ્પ્રાણ કરી અને એને મૃત્યુ આપ્યું. આ બાજુ પૂતનામાંથી એક સુંદર એક કન્યા ઉત્પન્ન થઈ અને એ ભગવાનની અંદર સમાઈ ગઈ. એનો આત્મા એ ભગવાનની અંદર વિલીન થઈ ગયો. આ બાજુ ગોપ આદિ ગોવાળો અને યશોદા મૈયા એ આવી અને જોવે છે તો પૂતના એ મરેલી પડી છે. બધાએ મોટો લાકડાનો ઢગલો કરી અને એને અગ્નિદાહ આપી દીધો. આ બાજુ નંદ બાબા અને ગોપીઓ બધાએ કાનાને લઈ અને જાય છે કે અરે રે, હજી તો 3-4 દિવસ થયા ને મારા કાના ઉપર કેવા સંકટો આવવા માંડ્યા છે. એ જોઈ અને આ બાજુ ગોપીઓ અને દાનવોએ આ સંકટ આવેલું જોઈ તરત લાવે છે. લાવી અને કાનાને તો સુંદર ચોખ્ખા જલથી, તીર્થોના જલથી સ્નાન કરાવ્યું. તીર્થોના જલથી સ્નાન કરાવી અને તરત જ એમણે ગાયની જે રજ હતી, ગાયની માટી એને ભગવાનના શરીરે છોડે છે. અહીંયા નજર ઉતારવાની વિધિ કીધી છે. કેવી? તમારા બાળકને નજર લાગે તો ભાગવતજીમાં આ ગોપીઓ નજર ઉતારે છે ભગવાનની. કેવી રીતે? તો કે ખરેખર એ વાત સાચી છે કે ગાય જ્યાં રહેતી હોય ગૌશાળા, એના ચરણ નીચેની માટી અને એનું છાણ આ બે મિશ્ર કરી અને બાળકના શરીરે મસ્તકથી લઈ એના દરેક અંગમાં 6 અંગમાં લગાવવું અને પછી અહીંયા
સ્તોત્રનો પાઠ આપ્યો છે. એવું કહેવાય છે પૂતના ઉદ્ધારમાં જ એનો સ્તોત્ર આપ્યો છે કે ભગવાનના 12 નામો વડે દર્ભથી સ્પર્શ કરે છે. એ બધી ગોપીઓ દર્ભથી 6 અંગ ઉપર સ્પર્શ કરે છે અને ભગવાનના નામ સ્મરણ કરતા જાય છે. શું કહે છે? અવ્યાત જોગ્રી મણિમાસ્તવ જાનવથોરુ યજ્ઞોચ્યુત કટિતતમ જઠરમ હયાસ્ય રત્કે સવસ્વદુર ઈશઈનસ્તુ કંઠમ વિષ્ણુર્ભુજમ મુખમુરો વિક્રમ ઈશ્વરકમ. શું કે અજન્મા ભગવાન તારા ચરણોની રક્ષા કરો. જે ભગવાન અજન્મા છે તારા ચરણોની રક્ષા કરો. મણિમાન તારા ઘૂંટણોનું, યજ્ઞ પુરુષ તારા સાથળોની, અચ્યુત ભગવાન તારા કમરની, હયગ્રીવ ભગવાન તારા પેટની, કેશવ ભગવાન તારા હૃદયની, ઈશ ભગવાન તારા વક્ષસ્થળની, સૂર્ય ભગવાન તારા કંઠની, ભગવાન વિષ્ણુ તારી ભુજાઓની, ઉરુક્રમ તારા મુખની અને ઈશ્વર તારા મસ્તકની. ભગવાનના 12 નામો વડે આવી રીતે ગોપીઓ લાલાની નજર ઉતારે છે અને તરત જ એમ લાગ્યું કે હવે લાલો રડતો થયો છે. અત્યાર સુધી રડતો હતો. આમ તો જ્યારે પૂતનાને મારીને ત્યારે લાલો રડતો હતો. એને ખબર હતી કે મેં આવડા મોટા પરાક્રમ કર્યા છે, જો હસીશ ને તો એમ લાગશે તો આને કંઈક લીલા કરી, લાલો ડરતોય નથી. એટલે પેલા તો હસતા હતા. જ્યારે પૂતનાને મારીને એટલે એની સામે જોઈ કટાક્ષ ભર્યું, હાસ્ય કર્યું. પણ જેવા ખબર પડી કે અરે હવે તો આપણા હગાવાલા આવવા માંડ્યા એટલે જોરથી પોક મૂકી. એટલો જ લીલાવાન કાનો છે કે લોકોની સામે તો એ બાળક બનીને જે છે કોઈને ખબર નથી પડવા દેતો કે હું પોતે પુરુષોત્તમ છું. એ જ પુરુષોત્તમ જે 16 કળાએ પોતાની કળાઓ અહીંયા પ્રગટ કરી ભાગવતીમાં અને બધી જ પ્રકારની લાલો કરે છે. આ રીતે પૂતનાનો ઉદ્ધાર થયો. ત્યારબાદ નંદ ગોપ આદિ બધા જ કર દેવા માટે થઈ અને મથુરામાં જાય છે. મથુરામાં જાય છે, પાછળ ત્યાં કર દઈ અને પાછા આવે છે. એક તરફ ભગવાનના નામકરણ સંસ્કારનો સમય આવ્યો. હવે 11મો દિવસ છે. 11મે દિવસે હવે નામકરણ કરવાનું છે. એવામાં વસુદેવજીને પણ સમાચાર મળ્યા હતા કે મારી બીજી પત્ની રોહિણીને ત્યાં એક પુત્રનો જન્મ થયો છે. એટલે વસુદેવજીના કુલાચાર્ય ગર્ગાચાર્ય મહારાજ હતા. એમણે આજ્ઞા કરી કે તમે જાઓ, નંદ મહારાજના ઘેર મારી પત્ની રોહિણી છે, એના ત્યાં એક પુત્રનો જન્મ થયો છે, એનો નામકરણ સંસ્કાર તમે કરી આવો. એટલે એમની આજ્ઞા લઈ અને ગર્ગાચાર્યજી મહારાજ એ ગોકુળમાં આવે છે. ગોકુળમાં આવ્યા, નંદ બાબાને ઘેરે આવ્યા. એમણે બધી વાત કરી કે વસુદેવજીની પ્રેરણાથી હું આવ્યો છું. નંદ બાબાએ ગર્ગાચાર્યજી મહારાજને ખૂબ સુંદર રીતે સ્વાગત કર્યું અને કીધું કે બાબા તમે પધાર્યા છો તો એક નહીં, આ મારા દીકરાને તમે નામકરણ સંસ્કાર કરીને યા તો મારી યશોદાને પણ એક સુંદર લાલો થયો છે તો એના પણ નામકરણ સંસ્કાર તમે જ કરી દો. બીજા કોઈને શા માટે કહેવું કે બ્રાહ્મણના મુખેથી નામ મળેલું હોય એ નામનો મહિમા બહુ મોટો હોય. વિપ્ર પ્રસાદાત ધરણી ધરો. ભગવાન શું કહે છે? વિપ્ર પ્રસાદાત ધરણી ધરો હમ, વિપ્ર પ્રસાદાત અતિદાદિતો હમ, વિપ્ર પ્રસાદાત મમ રામ નામ, વિપ્ર પ્રસાદાત મમ રામ નામ. ભગવાને શું કીધું? વિપ્રના બ્રાહ્મણના આશીર્વાદથી હું ધરણીધર છું. બ્રાહ્મણના આશીર્વાદથી હું જે ન જીતી શકે એને જીતી શક્યો છું. વિપ્ર પ્રસાદાત અજિતાજીતો હમ, વિપ્ર પ્રસાદાત મમ રામ નામ. મારું નામ કોણે આપ્યું છે? તો કે બ્રાહ્મણે જ મને નામ આપ્યું છે. એટલે આવો મહિમા અહીંયા કીધો. ત્યારબાદ નંદ બાબાએ કીધું કે તમે એનું નામકરણ સંસ્કાર કરો. ગર્ગાચાર્યએ કીધું કે આનું નામકરણ સંસ્કાર કરીશું તો હું કહેવાય યાદવોનો ગુરુ. અને કંસને ખબર પડી કે આવી રીતે નામકરણ સંસ્કાર ગર્ગાચાર્યજીએ કર્યો તો આને જીવતો રહેવા દે છે અને એને પણ એમ લાગશે કે આ વસુદેવજીના ઘરે છે. એટલે તરત જ નંદ બાબાએ કીધું કંઈ વાંધો નહીં, તો આપણે કોઈને સમાચાર દેવા નથી, આપણે કોઈને બોલાવવા નથી. નામકરણમાં આપણે જઈ અને ગૌશાળામાં આપણે નામકરણ સંસ્કાર કરીએ. ગૌશાળામાં જઈ અને નામકરણ સંસ્કાર કરે છે અને તરત જ ગાયોની વચ્ચે બેઠા છે. ગર્ગાચાર્યજીએ કીધું કે પેલા લાવો વસુદેવજીના દીકરાને હું એનું નામકરણ કરી દઉં. ગર્ગાચાર્યજીએ રોહિણીના દીકરાને હાથમાં લીધા. રોહિણીના દીકરાને હાથમાં લઈને કીધું કે નંદરાયજી આ તો અતિ પરાક્રમી અને તેજસ્વી છે. આ નાનાને કંટ્રોલમાં રાખવા વાળો જ આ બાળક રહેશે. આ નાનો છે ને એ કોઈના કંટ્રોલમાં રહેશે નહીં, ત્યારે એને કંટ્રોલ કરવા વાળો આ જ બાળક હશે. પૂર્વજન્મમાં એને બહુ જ સહન કરવું પડ્યું હતું. મોટા ભાઈએ આજ્ઞા આપી અને એને બેસાડી દીધો હતો. એના કારણે થઈને આ વખતે મોટો થઈને
આવ્યો છે. પૂર્વજન્મમાં લક્ષ્મણજી બહુ જ એમને દુઃખ થતું હતું કે રામજીને કષ્ટ પડે, પણ કાંઈ બોલી શકતા મોટા ભાઈ એ પિતા સમાન હતા ને પિતાની આજ્ઞા માનવી જ પડે. રામજીની આજ્ઞા નહોતી મળી, નહીંતર લક્ષ્મણજી આખી પૃથ્વીને ઉખાડી નાખે એટલી તાકાત એની અંદર હતી, પણ રામજીની આજ્ઞા હતી નહીં, એટલે લક્ષ્મણજી કાંઈ કરી શક્યા નહોતા. શેષ સાઈ ભગવાને એમને જઈ જ્યારે અવતાર લીલા પૂર્ણ થઈ એટલે ભગવાનને વિનંતી કરી, પ્રભુ આ જન્મમાં તો મને તમારી તમે જે કષ્ટ ભોગવ્યું છે એ મારાથી સહન થયું નથી, હવે જ્યારે અવતાર ધારણ કરો ને ત્યારે મને મોટો બનાવજો, એટલે તમને કષ્ટ સહન કરવા હું દઈશ નહીં. એટલે આ વખતે મોટો બાળક બનીને આવ્યો છે, આને કંટ્રોલ કરશે. એટલે આ બાજુ એવું કહે છે કે આની અંદર અતુલિત બળ છે, ભગવાન રામ જેવું બળ છે, અને પૂર્વ જન્મમાં એ રામ હતો એટલે આનું નામ હું રામ આપું છું. બલરામજીનું સાચું નામ શું? રામ જ છે. ભાગવતજીમાં બલરામ તો બલ સહિત એની અંદર પૌરુષ છે એટલે એને બલરામ એની ઉપાધિ છે, બાકી સાચું નામ એનું રામ જ છે. ત્રણ રામ, ફક્ત રામ નામ વાળા ત્રણ દેવો છે. કોણ? તો કે એક તો રામ પોતે, બીજા પરશુ સહિત રામ, એમનું નામ ખાલી રામ જ હતું, અને ત્રીજા આ બલરામ. એ તો પરશુ સાથે રાખતા એટલે પરશુરામ તરીકે ઓળખાતા, પણ એમનું સાચું નામ રામ જ હતું. બલરામજી એમની અંદર એટલું બલ પૌરુષ હતું કે કોઈ દેવ એનો મુકાબલો કરી શકે નહીં, એટલે એમનું નામ બલરામ હતું. બીજું નામ ગર્ગાચાર્યજી આપે છે કે સાંભળો, બીજું નામ હું આપું છું. પહેલા તો આ દેવકીજીના ગર્ભમાં હતા, ત્યાંથી યોગ વિદ્યા દ્વારા આમણે સંકર્ષણ વિદ્યા દ્વારા રોહિણીના ગર્ભમાં સ્થાપિત થયા છે, એટલે બીજું નામ આમને હું સંકર્ષણ આપું છું. આ બે નામ આપ્યા, બે નામ લઈ રોહિણી માતાને પાછા આપ્યા, અને આ બાજુ હવે કહે છે કે લાવું લાલાનું હું નામકરણ સંસ્કાર કરી દઉં. લાલાને જોતા ગર્ગાચાર્યજીની આંખમાં તો આંસુ ભરાઈ ગયા અને વિચાર કરવા લાગ્યા. આખા બ્રહ્માંડનું દર્શન લાલાને હાથમાં લેતા વેત જ થઈ ગયું. ગર્ગાચાર્યજીને સમાધિ લાગી કે આના તો હજારો નામ છે, આને હું શું નામ આપી શકું, કયા નામમાંથી શું નામ આપું? છતાંય કીધું કે હું આને કઈ નામ આપીને જઉં છું, મારી તાકાત તો નથી આને નામ આપવાની, જે નામ મારું ગર્ગ છે એ એની કૃપાથી જ છે, તો હું આને શું નામ આપી શકવાનું? ગર્ગાચાર્યએ કીધું, છતાંય સાંભળો, આનો જે વર્ણ છે એ કૃષ્ણ જેવો છે, કાળા કલરનો વર્ણ છે, શ્યામ વર્ણ હોવાથી આનું એક નામ હું કૃષ્ણ આપું છું. જો કૃષ્ણ નામ નથી હો, અહીંયા ભજનમાં શું બોલતા હોય છે? હરે રામા હરે કૃષ્ણ. રામા એટલે કોણ? સીતાજી. અને કૃષ્ણ એટલે કોણ? રાધા નહીં, દ્રૌપદી. કૃષ્ણ એ દ્રૌપદીનું નામ છે. તમે કોનું રટણ કરો છો? દ્રૌપદીનું રટણ કરો છો. કૃષ્ણ નામ છે. મેં હમણાં કીધું કે નામની આગળ વિસર્ગી કે કંઈ લગાડો એટલે નામ બદલાઈ જાય. જેમ વસુદેવ એટલે કોણ? કે કૃષ્ણના પિતા, અને વાસુદેવ એટલે કોણ? કૃષ્ણનું નામ છે. એટલે લોકો કૃષ્ણા બોલે છે. ઇંગ્લિશને મારો બોલી અને ગુજરાતીમાં વાત કરો તો શું કે કૃષ્ણ નામ છે. ભગવાનનું નામ શું? ભજન કરવું જોઈએ. હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ. શું કહે છે? શ્રી કૃષ્ણ શરણમ મમ નહીં, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. હે કૃષ્ણ, તમે મને શરણમાં રાખો. હે કૃષ્ણ શરણમ મમ નહીં. કૃષ્ણ આપણે દ્રૌપદીની શરણમાં રહેવાનું નથી, એ તો યોગ માયા છે, એટલે એની શરણમાં રહેવું એના કરતા માયાથી મુક્ત કરનારા ભગવાન માયાપતિની શરણમાં રહેવાનું. એટલે નામ પણ બોલવામાં વિચાર કરવો જોઈએ. એમ કહેવાય ને, શબ્દ બ્રહ્મ છે, જેવું માંગો એવું મળે. ક થી લઈ જ્ઞ સુધી, અ થી લઈ અને અહ સુધી જેટલા તત્વો અને બારાક્ષરી છે એ પ્રત્યેક અક્ષર એ ભગવાનનું સ્વરૂપ છે. એ બધા જ ઈશ્વરથી ઉત્પન્ન થયેલા વર્ણો છે. એ વર્ણમાળાનું પણ અનુષ્ઠાન થાય. જે માણસે વર્ણમાળાનું ક થી જ્ઞ સુધી અનુષ્ઠાન કરે એની વાણી પણ સિદ્ધ થાય છે. એ ક થી લઈ અને જ્ઞ સુધી એક એક અક્ષરનો 10,000 જપ કરે એટલે એ શબ્દો સિદ્ધ થઈ જાય. પછી એને વિદ્યા વાચસ્પતિ કહેવાય. વિદ્યાની ઉપર જેણે વિજય મેળવો છે. કથી જ્ઞ સુધી 10,000 જપ કરે એટલે માળા જેમ કૃષ્ણની ફેરવીએ ક ક ક ક ક ખ ખ ખ ખ ખ બાળપણમાં કરાવતા ને, બોલો ક ખ
એવી રીતે આ વર્ણમાળાનું એટલું જ મહત્વ છે. અહીંયા ગર્ગાચાર્યજી મહારાજે નામ આપ્યું કૃષ્ણ, અને ત્યાર પછી નાદ થયો કૃષ્ણ કનૈયા લાલ. આમ ભગવાનનું બંને બાળકોનું નામકરણ સંસ્કાર થયો. ગર્ગાચાર્યજીને થયું કે થોડા દિવસ હું આ બંને બાળકોની સાથે રહું અને આ કૃષ્ણ ભગવાનની સાથે રહી અને એની લીલાનો આનંદ લઉં. 15 દિવસ જેવું થયું એટલે આ બાજુ હવે એક દિવસ ગર્ગાચાર્યજી મહારાજ ભોજન લેવા માટે બેઠા છે. ગર્ગાચાર્યજી મહારાજને એવી ટેવ કે પેલા શ્લોક બોલે અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્ત પચામ્યન્નમ ચતુર્વિધમ બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના. આ શ્લોક બોલી અને ગર્ગાચાર્યજી જમવા બેહે. હવે આજના દિવસે જેમને યશોદાજીના ઘરેથી વિદાય લેવાની હતી એટલે યશોદામાએ શું કર્યું? ખીર પીરસી. એમની થાળીમાં ખીર પીરસી દીધી. આ બાજુ હવે શું થયું? માતાજી જમવાનો કાળ થયો છે અને ગર્ગાચાર્યજી મહારાજ જમવા બેઠા. જેવો શ્લોક બોલ્યો અને લાલો ત્યાં આવી અને ખીર બધી ખાઈ ગયો. એટલે કીધું, ગર્ગાચાર્યજી કીધું કે યશોદા, તારો લાલો આવી અને મારી ખીર ખાઈ ગયો. માતાજીએ શું કીધું કે 15 દિવસનો હજી લાલો તમારી ખીર કેમ નહીં ખાઈ જાય? આ 15 દિવસનો લાલો એ હજી ઘોડિયામાંથી હલી ન શકે, એ તમારી ખીર કેમ નહીં ખાઈ જાય? બાપુ, તમે અમારી મજાક કરશો નહીં. કઈ વાંધો નહીં. ગર્ગાચાર્યજીએ માતાએ કીધું, લ્યો બીજી ખીર આપો, તમે જ ખાઈ ગયા છો, તમને યાદ હશે નહીં. બીજી વાર ખીર પીરસી અને ગર્ગાચાર્યએ કીધું કઈ વાંધો નહીં, કઈ નહીં, ના માને તો ફરીથી એમણે પ્રાર્થના કરી અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીના દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્તમ પચામ્યન્નમ ચતુર્વિધમ. અને પાછી લાલો આવી ખીર ખાઈ ગયો. એટલે આ બાજુ ગર્ગાચાર્યજી કહે છે કે યશોદા, જો હવે ફરીથી અહીંયા લાલો આવીને મારી ખીર ખાઈ ગયો. માતાજી વિશ્વાસ કરતા નથી. ત્રીજી વાર કે જો હજી હું તમને ખીર આપું, તમને બહુ ભાવી હશે એટલે તમે જ ખાઈ જતો છો, સીધી રીતે કહું તપેલું તમને આપી દઉં. એટલે યશોદામાં આ વખતે તપેલું મૂકીને જતા રહ્યા. ગર્ગાચાર્યજી મહારાજે થોડી ખીર પાછી વાટકીમાં લીધી. ફરીથી શ્લોક આરંભ કર્યો બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના. ભગવાનને યાદ કરી અંજલિ છાતીને લાલો આવ્યો. લાલાએ તરત તપેલું બધું પાડી દીધું. યશોદા વિચાર કરવા લાગી કે અરે રે, લાલો હમણાં તો ઘોડિયામાં હતો ને અહીંયા કેવી રીતે આવી ગયો? પછી તરત જ ગર્ગાચાર્યજી અને ભગવાનનો સંવાદ થાય છે. ત્યાં ગર્ગાચાર્યજી અને ભગવાનનો સંવાદ થાય છે. ગર્ગાચાર્યજીએ ભગવાનની સાથે મનોમન વાત કરી કે ભગવાન, તમે શા માટે આવું કરો છો? મારી ખીર ખાઈ જાઓ છો. એટલે ભગવાને મનમાં કીધું, તમે જ મને યાદ કર્યો ને, અહમ વૈશ્વાનરો ભૂત્વા. પેલા તમે મને જમાડવાની વાત કરી તો હું જાઉં ને જમવા. અહીંયા મને ખીર ભાવતી હતી, એની સુગંધ ગમી એટલે હું પ્રત્યક્ષ ખાવા આવી ગયો. તમે જ પેલા મને બોલાવ્યો કે અહમ વૈશ્વાનરો ભૂત્વા અને બ્રહ્માર્પણ. એ બ્રહ્માર્પણ કોના સુધી જાય? મારા સુધી તો આવે છે. તમે જે શ્લોક બોલીને જમો છો એ પેલા કોને જમાડો છો? મને. હું પોતે જ વૈશ્વાનર બની અને તમારું અન્ન પચાવું છું. એટલે આ બાજુ યશોદાજી ફરીથી લાલાને લઈ ગયા અને ઘોડિયામાં સુવાડ્યો. આ વખતે તો ગર્ગાચાર્યજી મહારાજ લાલાના દર્શન કરી પછી ત્યાંથી નીકળી ગયા. હવે એક સમય એવો આવ્યો કે યશોદાજી અને નંદ બાબા અને ગોપ વૃંદો બધાય એ ગોકુળમાં જાય છે. અરે મથુરામાં એ કર દેવા માટે જાય છે. હવે પાછળથી કંસનો મોકલેલો એક દાનવ એ આવે છે. એને વિચાર કર્યો કે આ 3 દિવસનું એક જ બાળક આ વૈધો હતો, એટલે એને મારવા માટે થઈ અને હવે ઉપાય કર્યો. એટલે એક દાનવ આવે છે, વંટોળિયા રૂપે આવે છે. આ બાજુ લાલો એ ફળિયામાં સૂતો હતો અને ફળિયામાં એ દાનવે લાલાને ઉપાડી અને મોટો વંટોળ બન્યો અને એને લઈ અને ઉડી ગયો. એ વંટોળ એ બીજું કોઈ નહીં, તૃણાવર્ત નામનો દાનવ હતો. એ તૃણાવર્ત નામનો દાનવ એ પોતે ત્યાં એને લઈને ઉડી ગયો. આ બાજુ ભગવાને એને એક જ મુઠ્ઠી એને છાતીમાં મારી અને તૃણાવર્તનો વધ થઈ ગયો અને એ મોટા ધમાકા સાથે નીચે પડી ગયો. આ બાજુ ફરીથી ગોપીઓ એને લઈ અને સ્નાન કરાવે છે. ત્યારબાદ અને નંદ બાબાને કીધું કે નંદ બાબા, આની પાછળ કંઈક સત્કર્મ યજ્ઞો કરો તો આની પાછળ જે આપત્તિઓ આવે છે એમાંથી લાલો મુક્ત થાય. બ્રાહ્મણોને બોલાવી નંદ બાબા
એની પાછળ ગ્રહ શાંતિ યજ્ઞ કરાવે છે. ગ્રહ શાંતિ યજ્ઞ કરાવ્યા, એક બાજુ ગ્રહ શાંતિ યજ્ઞ ચાલુ છે અને એની જ શાંતિ માટે યજ્ઞ કરે છે, અને આ બાજુ યશોદામાં બધી જ થાળની અને ભોગની તૈયારીઓ કરે છે. હવે ભોગની તૈયારીઓ કરવી હોય તો લાલાને સુરક્ષિત ક્યાં રાખવો, એટલે લાલાને એક ગાડા નીચે સુવડાવે છે. લાલાને એક ગાડા નીચે સુવડાવી અને માતાજી તૈયારીમાં ચડી ગયા. હવે માતાજીને ભાન ન રહ્યું કે લાલો ક્યારનો અહીંયા સૂતો છે, જેની શાંતિ માટે યજ્ઞ કર્યો છે, લાલાને લાગી હરખી રીતની ભૂખ. એટલે એ ગાડું જે હતું એની ઉપર દહીં, દૂધ આ બધું એની ઉપર પડેલું હતું. અને એવામાં એક દાનવ પણ શક્ટાસુર નામનો દાનવ એ ત્યાં આવી અને લાલાને મારવા જાય છે. આ બાજુ એક શક્ટાસુર નામનો દાનવ એ આ ગાડાની અંદર બેસી જાય છે. આ બાજુ કોઈને ખબર નથી કે લાલો ક્યારનો આ ગાડાની નીચે સૂતો છે. ગાડાનું જે આગળનો જે ભાગ આવે એ લાલાની ઉપર પડવા જતો હતો, એવામાં સીધી જ ભગવાને એક જ લાત ગાડાને મારી અને ગાડું ઉછળી અને દહીં, દૂધ બધું ઢોળાઈ ગયું. આ બાજુ કંઈ વાગ્યું તો નહીં, પણ જે દૂધ અને દહીં હતું એ બધાયથી લાલો આખો ભરાઈ ગયો. એનો અભિષેક એમના થઈ ગયો. ભરાઈ ગયો એટલે ખબર પડી. યશોદામાં તો દોડતી આવી, અરે રે મારો લાલો તો ગાડા નીચે હતો. આ ગાડાને એવી રીતે શું થયું કે અચાનક આટલું ઉછળ્યું અને અભિષેક એનો થઈ ગયો. એટલે તરત બહુ જ રડવા લાગ્યો અને માતાજી એને સ્તનપાન કરાવે છે. માતાજી કે હાય હાય, હું તો ભૂલી જ ગઈ હતી કે મારો દીકરો ક્યારનો ભૂખ્યો થયો હશે. એમ કરી શક્ટાસુરનો પણ અહીંયા વધ કર્યો. આ બાજુ ધીમે 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 ભગવાન મોટા થાય છે. મોટા થાય એમ એની ટોળકીમાં એના બધા મિત્રોનો વધારો થતો જાય છે. ભગવાન ધીમે ધીમે મોટા થયા અને એમને સૌથી વધારે ભાવતી વસ્તુ હતી માખણ. જઈ અને માખણ લઈ આવે અને નાનો હતો ત્યાં સુધી તો એ ગોપીઓ એને સામેથી માખણ આપતી, પણ જેમ જેમ મોટો થયો એમ વધારે નેટકટ થયો. આખું ચોર વિદ્યા મંડળ એને બનાવ્યું. ચોર વિદ્યા મંડળ ભગવાને બનાવ્યું કે આપણે ચોરી કેવી રીતે કરવી જોઈએ એના પાઠ બધાય ભણાવવામાં આવશે. અને એનો અધ્યક્ષ લાલો પોતે બન્યો. બધાય નવા જેટલા પણ જોઈન થાય આ ગ્રુપમાં એ બધાયને લાલો પોતે ચોર્ય વિદ્યા મંડળ, ચોર્ય વિદ્યા શીખવાડે કે આપણે ચોરી કેવી રીતે કરવી. દરરોજ કોઈને કોઈ ગોપીના ઘરે ચોરી કરવાની. અને એમાં એક દિવસ એક ગોપી એક જોઈ ગઈ કે અરે રે આ તો લાલાની ટીમ આવી અને દરરોજે આપણી ઘરે માખણ ખાઈ ચોરીને જતી રહે છે. વિચાર કર્યો કે આજ તો જો એમની ટોળકી આવે ને તો લાલાને પકડીને યશોદાની પાસે હું લઈ જાઉં અને યશોદાને કહું કે તારા ઘરમાં આટલું બધું માખણ છે તોય તારો લાલો મારા ઘેર ચોરી કરવા આવે છે. અને એ માખણ ચોરી કરીને એટલું જ નહીં, આ તો બધી રીતની ફરિયાદ કરીશ કે અમારા ઘરમાં ઉથલ પાથલ કરી ચૂકે છે. એટલે આ બાજુ તરત જ ગોપીએ વિચાર કર્યો કે નીચે મૂકી દઉં હું એક ટેબલ. આ વખતે સામેથી વ્યવસ્થા કરી મૂકું જેથી લાલાને સરળતા રહે. ટેબલ મૂક્યું ને ગોપી પોતે ઝૂંપડીની પાછળ સંતાઈ ગઈ. જેવી ટોળકી આવી એટલે બીજા તો બધા ભાગી ગયા, પણ આ લાલો એક જ માખણ નીચે ઉપરથી માખણનું સિક્કું પકડવા જાય છે. નીચે જોયું કોઈ એકેય મિત્ર હતા, બધાય ભાગી ગયા હતા. લાલો એકલો વૈદો હતો. મારા હારા મુસીબતમાં મૂકીને જતા રહ્યા. આ શીખવાડવાનું રહી ગયું હતું. આ હવે શીખવાડવું પડશે કે ગમે ત્યારે મુસીબત આવે એટલે મિત્રને છોડીને ભાગવું જોઈએ નહીં. આ એક રૂલ બનાવવો પડશે. એમ કહી લાલાના કાન પકડ્યા. કાન પકડીને ગોપી એ કૃષ્ણ ભગવાનની પાસે લઈ જાય. ત્યાં જઈ અને ભગવાને વિચાર કર્યો કે જો આજ પકડી ગયા તો માના હાથનો માર એ પાક્કો છે. હવે ગોપીને પણ એક નાનો દીકરો હતો, એ લાલા જેવડો જ હતો. એ પાછળ દોડતો હતો કે આજ તો મજા આવશે, આજ તો લાલાને માર પડશે ને એ આપણને જોવા મળશે. એટલે લાલાએ વિચાર કર્યો કે અહીંયા એમ કરી નજીક બોલાવ્યો. કાન પકડીને જતી હતી એટલે કાન ધીમે ધીમે છોડાવી અને પેલો એનો છોકરો હતો ને એનો હાથ એને પકડાવી દીધો. આ બાજુ પોતે પાછળની બારીએથી જઈ અને ઘરમાં જઈ બેસી ગયો. આ બાજુ ગોપી તરત જ યશોદાજીના ઘરે પહોંચી. એ યશોદા આજ તો આવ, હું તને કેટલી ફરિયાદ કરતી હતી, તું માનતી નહોતી ને. જો આજ તો તારા ચોરને રંગે હાથે હું પકડીને લાવી હતી. એટલે યશોદા માતા પહેલા તો હસવા લાગી ગઈ કે કોને પકડ્યો તે જોયું? તારો જ દીકરાને પકડીને આવી છો, એ જ માખણ ખાઈ જતો હશે. તો કે તારો લાલો ક્યાં છે? ગોપીએ તો જોયું તો એનો પોતાનો જ બાળક હતો. તરત જ રાગ રાખી, લાલા
એટલે લાલાએ અંદર રૂમમાંથી અવાજ મૂક્યો કે હા માં બોલો બોલો, હું તો આરામ કરતો હતો, કેટલી સરસ બપોર છે ને આવો સરસ આરામ, શું કઈ કામ હતું મારું તે મને જગાડ્યો? એટલે લાલો આંખો ચોરતો ચોરતો કક્ષમાંથી બહાર આવ્યો. લખનારે શું લખી નાખ્યું? નંદ બાવાને ઘેર લખ લખ ધેનો, નંદ બાવાને ઘેર લખ લખ ધેનો, માતા યશોદા મહિડા વલોવે, માતા યશોદા મહિડા વલોવે, તોય ગોપીઓના ઘરે ચોરી કરે મારો શ્યામ શ્યામ, આવીને મારી મટોકી ફોડે. કમર કમર મારું વર ડોગરે શ્યામ, આવીને મારી મટોકી ફોડે. ગોપીઓ બાંધી ટોળે વળીને, ગોપીઓ બાંધી ટોળે વળીને, ગોવાળો બધાએ ટોળે વળીને, ગોવાળો બધા ટોળે વળીને, એકબીજાને કાંધે ચડીને, એકબીજાને કાંધે ચડીને, મટુકીમાં મોરલી મારે મારો શ્યામ શ્યામ, આવીને મારી મટુકી ફોડે. કમર કમર મારું વર ડોગરે શ્યામ, આવીને મારી મટોકી ફોડે. આટલું કહી અને ગોપીએ કીધું કે માતા તમે મારી વાત નહીં માનો, આ લાલો છે ને બહુ નાટક છે, મેં એને જ પકડ્યો હતો પણ એ છટકી મારા છોકરાનો હાથ પકડાવી અને એ પોતે ભાગી ગયો છે. એટલે માતાજીએ થોડીક સિરિયસ થઈ ને એટલે વિશ્વાસ કર્યો. અરે ગોપી આગળ વધારે ફરિયાદ કરવા લાગી, માતાજી આને તો ચોર્ય વિદ્યા મંડળ બનાવ્યું છે, તને ખબર છે? ચોર્ય વિદ્યા મંડળનો આ અધ્યક્ષ છે, એટલે એમ તારા હાથમાં પકડાશે નહીં. માખણ ખાઈ જાય એનો કઈ વાંધો નહીં કે મટકી ધીમેથી ઉતારી માખણ ખાય, પણ એ માખણની મટકી ફોડે છે એટલે મારું આખું ઘર ભરાઈ રહે છે, આખા ઘરમાં માખણ માખણ દહીં દહીં એ કરી મૂકે છે. એટલું જ નહીં, એના મિત્રોને ખવડાવે અને વૈધું હોય તો વાંદરાને પણ એ ખવડાવે છે. એ પોતે ખાય, મિત્રોને ખવડાવે એનું વાંધો નહીં, બહાર વાંદરા કૂતરા હોય તો એને એ ધરવે છે, અમારી પાસે કાંઈ વધતું નથી. આવા એના તોફાન છે. યશોદાજી સાંભળી વિચાર કર્યો કે આ ગોપી આટલી બધી વાત કરે, ખોટું તો બોલતી હશે નહીં. યશોદાએ કીધું કાંઈ વાંધો નહીં, આ જ એને સજા આપી. માતાજીએ પકડી અને એક ઝાડની સાથે એને બાંધી દે છે. બાંધવા માટે થઈ અને માતાજી જાય છે કે આજ તો હું તને બાંધી દઉં. એક દોરડું લીધું, દોરડું લઈ અને રાસ લીધી કે આજે આ રાસથી હું તને ઝાડની હારે બાંધી દઉં. કેવી રીતે જાય છે તને ખબર પડે. માતાજી એને બાંધવા જાય છે, પણ જેવું બાંધવા જાય એવું દોરડું ટૂંકું પડે. લાલો બંધાતો નથી. માતાજીએ 5-6 દોરડાની ગાંઠ મારી લાંબુ કર્યું પણ બંધાતો નથી. એટલે માતાજીએ છેલ્લે થાકીને કીધું લાલા બંધાઈ જાને. ભગવાનને કેવી રીતે બાંધી શકાય? પ્રેમથી પરાણે બાંધી શકાય નહીં. ભગવાને કીધું તું મને કેવી રીતે બાંધે છે હું જોઉં છું. એટલે ત્યાં સુધી તો બંધાય નહીં, જ્યાં સુધી વટમાં રહી કે આજ તો તને બાંધી દઉં. ભગવાન બંધાતા નથી. જે એમ કે ભગવાન મારો જ છે અને મારો જ છે, તો ભગવાન કોઈ દિવસ એનો થતો નથી. પણ પ્રેમથી કે નાથ તું તો મારા હૃદયનો પ્રાણ છે, ભાવ આવો પ્રગટ થાય એટલે ભગવાન કે હા હું તારો જ છું, તારો જ છું ને તારો જ છું. પ્રેમથી ભગવાન બંધાઈ ગયા અને ભગવાનને એમણે એક રવૈયા સાથે, ખાંડણિયા સાથે બાંધી દીધા. આ બાજુ યશોદામાં તો જતા રહ્યા. લાલાને બહુ જ ભૂખ અને તરસ લાગે છે. એણે જોયું કે એના આંગણામાં 2 ઝાડ હતા. એ 2 ઝાડ એમને ખબર હતી કે આ ઝાડમાંથી જે 2 ગંધર્વો હતા એને મુક્ત થવાનો સમય હવે આવી ગયો છે. એટલે ભગવાન બંધાયેલા ખાંડણિયાને ખેંચતા ખેંચતા એમને પણ છૂટવું હતું. 2 ઝાડની વચ્ચોવચ્ચ જઈને ઊભા રહી ગયા. આમ રાસથી ખાંડણિયાને ખેંચવા જાય એવા 2 ઝાડ પડી ગયા અને એમાંથી 2 દેવો નીકળ્યા. યમલાર્જુન નામના દેવો એ તરત જ મુક્ત થઈ ગયા. આ બાજુ સુખદેવજીને પરીક્ષિત પ્રશ્ન પૂછે છે કે દેવો કોણ હતા?
તો કે એ ચિત્રરથ નામના એ ગંધર્વો હતા. એક દિવસ એ સ્નાન કરતા હતા, એવામાં નારદજીનું ત્યાં આગમન થયું. અને એ સ્નાન કરતા હતા, નારદજીનું આગમન થયું એ પણ બરોબર, પણ એ બંને ચિત્રરથ એ અપ્સરાઓ સાથે એમની પત્નીઓ સાથે હતા, એટલે નારદજીનું અપમાન થયું. અને નારદજીને એ સ્નાનનું જળ, પાણી, નદીનું જળ એ ઉડાડે છે. નારદજીએ કીધું કે તમે દેવ યોનિમાં હોવા છતાં પણ જળ બુદ્ધિ છો, જળ જેવી વૃદ્ધિ રાખો છો, એટલે હું તમને શ્રાપ આપું છું, જાઓ તમે વૃક્ષની જળ યોનિમાં જન્મ લેજો. એટલે બંને ગંધર્વો ભગવાનના ચરણમાં પડી ગયા અને કીધું કે પ્રભુ મને માફ કરો, નારદજી બ્રાહ્મણનો અપરાધ અમારાથી થયો છે, મને માફ કરો. એટલે નારદજીએ કીધું કે જ્યારે જદુવંશમાં કૃષ્ણનો અવતાર થશે ત્યારે ભગવાન જ તમને આ શ્રાપમાંથી મુક્ત કરાવશે. એટલે આવા ભગવાનના આવી લીલાના કારણે થઈ ભગવાને યમરાજનો મોક્ષ કર્યો. સમય જતા આ બાજુ માતાજી એ નદીના કિનારે વ્રત કરવા જાય, પૂજન કરવા જાય. આ બાજુ એક દિવસ જોયું કે લાલાએ તો મોઢામાં માટી ખાધી છે. માતાજી આ બાજુ એક સાઈડ નદી કિનારે કાઠાગોળનું પૂજન કરતા હતા અને કાઠાગોળનું પૂજન કરવા જોયા તો આ બાજુ લાલાએ માટી ખાઈ લીધી. માટી ખાઈ લીધી એટલે માતાજીએ કીધું કે માતાજી મને ભૂખ લાગી છે. એટલે માતાજી કીધું તારા મોઢામાં શું ભર્યું છે, તને ભૂખ લાગી એટલે જે તે ખાધું લાગે છે. જેવું મોટું ખોલ્યું અને એની અંદર 14 બ્રહ્માંડના માતાજીને દર્શન થયા. અને માતાજીની તો હૃદયમાં ફાળ પડી ગઈ કે અરે રે આ શું દ્રશ્ય મને જોવા મળે છે. માતાજીએ એના મુખની અંદર 14 બ્રહ્માંડ જોઈ લીધા. પછી લાલાને એમ થયું કે જો હવે હું આવી લીલા વધારે પડતી પ્રગટ કરીશ તો આ મને માતાનો પ્રેમ મળશે નહીં, અને મને ભગવાન સમજીને મારી પૂજા કરશે. મારે જે માનો પ્રેમ જોઈએ છે એનાથી હું વંચિત રહી જઈશ. ભગવાને ફરીથી એની ઉપર લીલા માયાની આવરણ લાવી દીધું અને લાલાને તરત જ માતાજીએ ગોદમાં લઈ લીધો. તરત એના મુખમાં પાણી નાખ્યું અને એને કોગળા કરાવી દીધું. અને માતાજી પોતાના પ્રેમ પર થઈ અને ત્યાંથી લઈને નીકળે છે. આ બાજુ હવે લાલાનો પ્રેમ વધતો જાય અને ધીમે ધીમે આ બાજુ નંદ બાબા અને ગોવાળોને પણ એમ થયું કે હવે આ ગોકુળમાં અમારા રહેવાથી અહીંયા ઉત્પાત વધતા જાય છે, એટલે અમે હવે બધાએ પોતાનું સ્થાન ફેરવી અને બીજી જગ્યાએ આપણે જતું રહેવું જોઈએ. એટલે બધાએ ગોપવૃંદો ભેગા મળે, આખો કાફલો ઉમટી અને વૃંદાવનમાં પોતાનું નિવાસ સ્થાન બનાવે છે. વૃંદાવનમાં નિવાસ સ્થાન બનાવે છે એટલે વૃંદાવનમાં એવું ઘટના બની કે વનમાં એક દિવસ બધા બાળકો સાથે કાનો રમવા માટે જાય છે. હવે કાનો જ્યાં રમવા માટે જાય છે ત્યાં બધાય બાળકો જોયું કે બહુ જ મોટું વન છે, બહુ ગાઢ વન છે. એમાં એમને ગુફા જોવા મળી. એ ગુફા કેવી હતી? અંદરથી સુંદર મજાની જળ હળતી હતી. એટલે બીજા ગોપાલોએ કીધું કે લાલા આ ગુફાની અંદર કાંઈક હશે સારી વસ્તુ, અંદર કાંઈક ચમકતું હોય એવું લાગે છે. લાલાએ કીધું કે જે ચમકતું હોય એની સામે જવાય નહીં. એ ગુફાની અંદર મને ખતરો લાગે છે એટલે એની અંદર જવું જોઈએ નહીં. આ બાજુ એક ગોપ ગયો, બીજો ગોપ ગયો, છેલ્લે બલરામજી ગયા. બધા જ અંદર ગયા પણ તરત જ અંદર જે દાનવ હતો એને ખબર પડી કે બધા ગોપ અંદર જતા રહ્યા. કૃષ્ણ પણ અંદર જતો રહ્યો લાગે છે. તરત એનું મુખ બંધ કરી દીધું. એ બીજો કોઈ નહીં, કંસનો મોકલેલો અસુર અઘાસુર નામનો દાનવ હતો, જે મોટા વિશાળ અજગર રૂપે વનમાં બેઠો હતો. એને ગુફા જેવું મુખ બનાવી દીધું અને એને ખબર પડી કે હમણાં લાલો દરરોજ રમવા આવે છે, આજે અહીંયા આવશે. એટલે એ મધુવનમાં જઈ અને એને મુખ બંધ કરી દીધું. આ બાજુ અંદર જઈને જોયું તો બધા જ એમના ગોપ મિત્રો એ અચેત અવસ્થામાં પડ્યા છે. બધાએ નીકળવાનો પ્રયત્ન કર્યો પણ કોઈ નીકળી શક્યો નહોતું. એટલે લાલાએ વિચાર કર્યો. લાલાએ પોતાની કાયાને વિરાટ સ્વરૂપમાં લાવી દીધી અને પોતાની હાથમાં ચક્ર લઈ અને એના મસ્તકના આખા શરીરનું છેદન કરી દીધું. અને બધાએ ગોપને પોતાની વિદ્યા દ્વારા ફરીથી એને ચેતનવંતા કર્યા. આમ અહીંયા ભગવાને અઘાસુરને નિર્વાણ આપ્યું. ત્યારબાદ એવો જ મહાઅસુર એ બકાસુર નામનો અસુર આવ્યો હતો. વનમાં લાલો અને બધા રમતા હતા અને એવામાં મોટો બગલો એ મોકલેલો, કંસનો મોકલેલો દાનવ આવે છે. આ બાજુ ગોપને બલરામજીને બધાની સાથે યુદ્ધ કરે છે. બલરામજીએ ભયંકર યુદ્ધ કર્યું અને છેલ્લે લાલાએ એને મુઠિકા માત્રથી એને મારી નાખ્યો. ભગવાને અહીંયા બકાસુરનો વધ કર્યો. છેલ્લે આગળ જ્યારે એક વખત યમુનાજીના કિનારે બધાએ ગેડી અને ગળાથી રમતા હતા. આ બાજુ એક વખત ગોપીઓને અને ગોવાળોને ખબર પડી કે યમુનાજીનું જળ છે એ ઝેરયુક્ત થઈ ગયું છે.
અને હવે કોઈ પણ ગોવાળો કે પશુ પક્ષીઓ જો એમાંથી જલ પીવે તો એનું તુરંત મૃત્યુ થઈ જાય છે. આ સમાચાર કાનાને મળ્યા. કાનાને ખબર પડી ગઈ કે આની અંદર એ કાલીય નાગ આવીને બેસો છે, પણ હવે એની લીલા કરવી કેવી રીતે? એટલે એના મિત્રોને કીધું કે આજે તો આપણે યમુના કિનારે સરસ ગેડી દડો રમવા માટે જઈએ. ત્યાં જઈ અને રમત રમવા જાય છે. હાથે કરી અને કાનાએ જે દડો હતો એ યમુનાજીના ધરામાં નાખી દીધો. યમુનાજીના ધરામાં પછી હવે વિચાર કર્યો કે એવો નિયમ નક્કી થયો તો રમતમાં કે જે દડો આ ગોખે ફેંકે એને જ દડો લેવા જવાનો. એટલે બધા ગોવાળો ના પાડે છે, ભલે આવો નિયમ હતો પણ અમે નિયમ તોડીએ છીએ, આ યમુનાજીના ધરામાં જવાય નહીં. કાના, ભલે નિયમ તેજ બનાવ્યો હોય પણ અમે તને જવા દેશું નહીં. આ ધરામાં તો ઝેર છે, જે કોઈ પણ પાણી પીવે એનું મૃત્યુ થાય છે, એટલે અમે તને ધરામાં જવા દઈશું નહીં. કાનાએ કીધું નિયમ તો નિયમ, આજે હું નિયમ તોડીશ તો કાલ બીજું કોઈક નિયમ તોડશે. નિયમ તો બધાને લાગુ પડે, મને લાગુ પડે, કોઈની વાત માની નહીં. અને ભગવાન તરત જ એ યમુનાજીના ધરામાં કૂદી ગયા. યમુનાજીના ધરામાં કૂદી ગયા એટલે તરત દડો શોધતા શોધતા જ્યાં કાલીય નાગનું સ્થાન હતું ત્યાં આવી ગયા. અને નાગણની પત્નીઓ ત્યાં આગળ હતી કે હે બાળક, તું શા માટે અહીંયા આવ્યો છે? કોને શોધવા આવ્યો છે? એટલે કૃષ્ણ ભગવાને શું કીધું? અમે ઉપર ગેડી દડો રમતા હતા, મારો દડો એ આમાં ધરામાં પડી ગયો ને એ દડો શોધવા માટે થઈ અને હું આવ્યો છું. એટલે નાગણે કીધું કે જલ્દીથી જતો રહે, જીવતો રહીશ નહીં. જો મારા સ્વામીને ખબર પડી તો તને જીવતો રહેવા દેશે નહીં. આટલો અવાજ કાલીય નાગના કાનમાં પડ્યો કે કોક આ ધરામાં આવ્યું લાગે છે. તરત જ કાલીય નાગ એ ઉઠી ગયો. સહસ્ર ફેણા ફૂંકવે જેમ ગગન ગાજે હાથીઓ, સહસ્ર ફેણા ફૂંકવે જેમ ગગન ગાજે હાથીઓ, એ જળ કમળ છાંડી જાને વાળા, સ્વામી અમારો જાગશે જાગશે, તને મારશે અને બાળ હત્યા લાગશે. એ કાલીય નાગને કેટલી 1000 ફેણાઓ હતી અને 1000 ફેણાઓથી એ જ્યારે ઝેર ઓકે ત્યારે યમુના નદીની હાલત શું થાય? પશુ પક્ષીઓ બધાએ મૃત્યુ પામે. યમુના નદી આખી ઝેર સમાન બની ગઈ હતી. એટલે આ બાજુ નાગરો પણ વિનંતી કરે છે કે લાખ સવાનો હાર આપો, આપો તુજને તોર્યો, તારે કારણ મારે કરવી ઘરમાં ચોર્યો, એ જળ કમળ છાંડી જાને વાળા. શું કહે છે નાગર કે 1,00,000 સવાનો હું તને હાર આપું, અહીંથી જતો રહે. જો અમારા સ્વામી જાગશે તો તને જીવતો મૂકશે નહીં, એટલે તું આ જળમાંથી બહાર જતો રહે. આ બાજુ કાલીય નાગને ખબર પડી કે તરત જ ઝેર ભોગવા માંડ્યો અને ભગવાન કૃષ્ણ અને કાલીય નાગનું ભયંકર યુદ્ધ થયું. યુદ્ધ થયું એટલે ભગવાને તરત જ એની મૂછોને પકડી લીધી, એના મુખને પકડી લીધું અને ભગવાન એની મૂછ પકડીને એની ઉપર ચડી ગયા. એની પૂંછ ઉપર ચડી ગયા અને એને બંદી બનાવી દીધો કે આજ તો તને છોડીશ નહીં, જીવતો મૂકીશ નહીં. નાગણ સૌ વિલાપ કરે છે, છોડો અમારા કંઠને. આવી રીતે એ નાગણો બધી ભગવાનને વિનંતી કરે છે કે પ્રભુ તમારા સ્વામીને છોડી દો, તમે એને મારશો નહીં, અમે આ સ્થાન છોડી અને બીજે ક્યાંક જતા રહીશું. એટલે કૃષ્ણ ભગવાને કીધું એમ નહીં, તમે વચન આપો કે તમે આ સ્થાન છોડીને જતા રહેશો. એટલે આ કાલીય નાગ કહે છે કે પ્રભુ ગરુડજી મહારાજ એને એવો નિયમ છે અને એની સાથે અમે વચને બંધાયા છે કે દરરોજ એક નાગ એને ભોજનમાં દેવું. એટલે દરરોજ એક નાગને અમારે એના મુખે મરવું પડે. એટલે ભગવાને કીધું કે જા, તારે મરવું પડશે નહીં. તારી જે ફેણા છે એની ઉપર મારા જે ચરણનો સ્પર્શ છે એનું નિશાન સદૈવ રહેશે. જેવું તારું નિશાન થશે એટલે કોઈ ગરુડ તારી ઉપર તારો સ્પર્શ કરી શકશે નહીં. ગરુડજી તને મારવા આવશે તો પણ એ મારી શકશે નહીં. એટલે આટલું કહી ભગવાને એના ફેણા ઉપર ચરણના ચિહ્ન છોડી દીધા અને એમ કરી અને નરસૈયાના સ્વામી પાસેથી કહે છે કે નાગણે નાગ છોડાવી.
આવી રીતે વિનંતી કરી અને નાગને કીધું કે તમે હવે કાલિય ધરો છોડીને જતા રહ્યો. કાલિય નાગ ધરો છોડીને જતો રહ્યો અને યમુનાની પાણી પાછી પીવા લાયક થઈ ગઈ. અને ભગવાને આવી રીતે લોકોને મુક્ત કર્યા. આ બાજુ કાલિય નાગમાંથી લઈ અને ભગવાન બહાર આવે છે. ભગવાન એમ નહીં હવે મને બહાર મૂકવા આવવું પડશે. કાલિય નાગની જેવી ફેણ ખેંચી અને સીધા જલના ભરામાં બહાર. આ બાજુ નંદ બાબા, યશોદાજી બધાને ખબર પડી કે આ તો લાલો પડી ગયો છે, એટલે એ તો બધા દુખી થઈ ગયા હતા. જેવો લાલો બહાર આવ્યો અને એને જોયું કે ભગવાન તો સહસ્ત્ર ફેણા ઉપર કૃષ્ણ તાંડવ કરે છે. અને એ જોવા માટે બ્રહ્માદી દેવો એ એમના દર્શન કરવા માટે થઈને આવે છે. ભગવાને એની સહસ્ત્ર ફેણા ઉપર સુંદર મજાનું નૃત્ય કર્યું અને નૃત્યના કારણે બધી જ ફેણા ઉપર એમના ચરણના નિશાન દઈ ગયા હતા. અને એનાથી ગરુડજી મહારાજે ક્યારેય એ કાલિય નાગનો સ્પર્શ કર્યો નહોતો. આવી સુંદર લીલાઓ એ ભગવાન કરે છે. ત્યારબાદ આવતીકાલે કથામાં આપણે પ્રલંબાસુર અને યજ્ઞપત્નીઓ ચિરહરણ લીલા અને ગોપી ગીતની લીલા આપણે પરમ દિવસે ભગવાન કૃષ્ણનો રૂક્ષ્મણીની સાથે વિવાહ અને સાથે ઓખા હરણની કથા આપણે આજની કથાને વિરામ આપી ભગવાનના નામ સ્મરણ સાથે કથાનો વિરામ લઈએ. ઓમ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ. ગોવિંદ ગોવિંદ ગોપાલ ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલ. ભજો મુરલી મનોહર નંદલાલા. ભજ મુરલી મનોહર નંદલાલા. ભજો ગોવિંદ ગોવિંદ ગોપાલ ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલ. ગોવિંદ ગોવિંદ ગોપાલ. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. જેમની પ્રસાદી છે કુંદનબેન આયા હોય તો આવી જાય. અને આવી જાઓ. જો જેમની પ્રસાદી છે હાજર ન હોય તો કુંદનબેન. બેનની પ્રસાદી આજે છે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. આવો ભગવાનની બધાય સાથે મળી અને આરતી ઉતારીએ. બીજી ચીકીની પ્રસાદી જે બેનની હોય એ આવી જાય. જેમની પ્રસાદી હોય એ ખાસ આરતી કરવા માટે આવી જજો. ન હોય તો બીજા હરિભક્તો સાથે આરતી ઉતારજો બહેનો. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. જય કાના કાળા પ્રભુ જય કાના કાળા. મીઠી મોરલી વાળા મીઠી મોરલી વાળા. ગોપીના પ્યારા. જય કાના કાળા. કામણ કારા કાન કામણ ભોગીલા. પ્રભુ કામણ બહુ કીધા. માખણ ચોરે મોહના. માખણ ચોરી મોહન. ચિત ચોરે દેહા.
અનંત યશોદા ઘેર વૈકુંઠ ઉતારી. કાલિય મર્દન કીધા ગાયો ને ચારી. ઓમ જય